Praise the Lord. Good evening. સાંજની સલામ. પ્રભુ કહે છે કે તું બીસ નહીં, હું તને સહાય કરીશ. પ્રભુ કહે છે કદાચ તમે અને હું અત્યારે એકબીજાને સહાય કરવા માટે સક્ષમ નથી. કદાચ આપણી પાસે તાલંતો નથી અથવા એ રીતના આપણે કોઈને મદદ કરી શકતા નથી, પણ આપણા પ્રભુ તો સર્વ પ્રકારે અને સર્વ રીતે સર્વ બાબતોમાં તમને અને મને સહાય અને મદદ કરી શકે છે. હાલેલુયા. આ એક સુંદર સમય જે તમને અને મળ્યો છે, ઈસ્ટર પછીનો આ સમય, જેમાં ઘણા બધા લોકો સાથે પ્રભુએ અદ્ભુત રીતે વાત કરી છે. પ્રભુએ તેમની સાથે વચનો દ્વારા વાત કરી છે, સ્તુતિ આરાધનામાં, ગીતોના શબ્દો દ્વારા, પ્રાર્થનાઓમાં અથવા પ્રાર્થના દ્વારા પ્રભુએ અલગ અલગ રીતે અલગ અલગ લોકોના જીવનોમાં કાર્ય કર્યા છે. નહીં, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ કે અંતના સમયમાં કે જે પ્રભુને આપણે વધસ્તંભે જડાયેલો એ વાંચ્યું અને તેઓ સ્વર્ગારોહણ પામ્યા. હાલેલુયા. એ બધી બાબતોને આપણે ઈસ્ટરના સમયમાં, લેન્ડ ડેઝમાં અને બધી ઘણી બધી રીતે આપણે અનુભવ્યું, વાંચ્યું, પ્રભુના પર વધારે વિશ્વાસ કર્યો. અને હવે એ પ્રભુ કે જે વછેરે પર તેઓ યરુશલેમમાં પ્રવેશ કર્યો હતો, નહીં, અને ઘણા બધા લોકો સાથે તેમણે મોડે મોડ વાત કરી. હવે પ્રભુ તમને અને મને લેવાને માટે વાદળોમાં આવનાર છે. હાલેલુયા. સ્વર્ગીય રાજકુમાર એ પોતાની સત્તામાં, હાલેલુયા, તેઓ વાદળો પર સવારી કરીને આવનાર છે. હાલેલુયા. અને જે તેમના લોકો છે, જેઓએ તેમના પર વિશ્વાસ કર્યો છે, એ લોકોને લેવા આવનાર છે. યાદ રાખજો વાલા મિત્રો. હાલેલુયા. જ્યારે પ્રભુ જગતમાં હતા, પૃથ્વી પર હતા, ત્યારે તે તમારા ને મારા જેવા પાપીઓ માટે આવ્યા, આપણને બેઠા કર્યા, સ્થિર કર્યા. હાલેલુયા. અને ત્યારબાદ સુવાર્તા દ્વારા સંગતિઓમાં, પ્રભુ મંદિરમાં, કેમ્પમાં, સેમિનારમાં, સન્ડે સ્કૂલમાં કે ભાઈ ઘણી બધી મિટિંગોમાં પ્રભુએ તમારી અને મારી સાથે વાત અને વ્યવહાર કર્યો, આપણને સ્થિર કર્યા, બેઠા કર્યા, આપણને તેઓ પાછા લાવ્યા. હાલેલુયા. પણ આ સમય જે તમને અમને મળ્યો છે, એ સમયનો આપણે પૂરો સદુપયોગ કરીએ, પ્રભુની સાથે આપણે જોડાયેલા રહીએ. એટલા માટે વાલા મિત્રો, કેમ કે હું તમને સાચે જ કહું છું કે હવે પછી પ્રભુ ફરીથી જ્યારે આવવાના છે, ત્યારે આપણે ઉચકાઈ જનારા છે, પણ ન્યાય પણ થવાનું છે. હાલેલુયા. આપણે માથીમાં વાંચીએ છીએ કે એટલી બધી ભીડ ત્યાં એકત્ર થઈ હતી કે કોઈનાથી ગણી ના શકાય, કોઈ આંકડો તેને આંકડામાં એને ગણી ના શકે. એટલી બધી ભીડ હતી. સર્વ દેશના લોકો, સર્વ જાતિઓ કે છે એકઠા થયા હતા. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યારબાદ પ્રભુ ઘેટાને જમણી તરફ કરે છે. હાલેલુયા. અને બકરાને ડાબી તરફ. પ્રભુ એમના પસંદ કરેલા લોકોને અલગ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગમે ત્યાં પ્રભુના લોકો સૂતેલા હશે, જો પ્રભુમાં ઊંઘી ગયા છે, પ્રભુમાં ઊંઘી ગયા છે, જીવન પૂરું થયું છે ને ઊંઘી ગયા છે એટલે નહીં, પણ પ્રભુમાં વિશ્વાસ કરતા, ચાલતા પ્રભુની પાછળ સહન કરતા, પ્રભુની સેવા કરતા, અને જે તે બાબતો પ્રભુની દ્રષ્ટિમાં આપણે કરી છે અને આપણે ફળ આપ્યા છે, ત્યારે એવા સર્વને પ્રભુ
ઊંચકી લેનાર છે અને તેમનું રૂપાંતર થનાર છે. હાલેલુયા. અને જ્યાં છેલ્લામાં છેલ્લી તક મળી છે, હાલેલુયા, એ જેમણે એ તકો ઝડપી છે અને એ તકો દ્વારા તેમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો છે અને પોતાના જીવનો બદલ્યા છે, તેમને પ્રભુ લેવાને માટે આવનાર છે. હાલેલુયા. કદાપી આપણે એવો વિશ્વાસ રાખીને જીવતા હોય અથવા પોતાને સ્થિર માનતા હોય કે ના, હું તો ઊંચકાઈ જવાની કે હું તો ઊંચકાઈ જવાનો, તો આપણે યાદ કરીએ વચન એ પ્રમાણે કહે છે, કોઈ પોતાને સ્થિર ઊભા રહેલો ન જાણવો. આપણે બધા રોજ અને પ્રતિદિન, પ્રતિ કલાક, પ્રતિ મિનિટ આપણે દિન બનેલા રહીએ, આપણી જાતોને ચકાસતા રહીએ, રખીને આપણે એથી પ્રભુની દ્રષ્ટિમાં આપણે દૂર થઈ જઈએ, આપણું નામ જીવનના પુસ્તકમાં લખાયેલું રહે. એના માટે આપણે વધારે અને વધારે પ્રભુમય પવિત્ર થઈએ, શુદ્ધ થઈએ. આપણે કોઈના માટે ઠોકરરૂપ ના બનીએ. આપણે કોઈના માટે આપણે ભલા મિત્રો ઠોકરરૂપ ના બનીએ અને કોઈની સેવા માટે કે કોઈના જીવનને માટે આપણે રૂકાવટરૂપ ના બનીએ. કેમ કે પ્રભુ જે તમને અને મને પ્રેમ કરે છે, પ્રભુ જે તમારા અને મારા પર કૃપા રાખે છે, પ્રભુ જે તમને અને મને લેવાને માટે આવનાર છે, જેમની આગળ આપણે ઊભા રહેવાનું છે, હાલેલુયા, એ પ્રભુને વિશ્વાસુ બનીએ, વિશ્વાસુ રહીએ. અને વાલા મિત્રો, કડવી પણ સત્ય બાબત એ છે કે જે તેમના છે, જે અંત સુધી તારણ પામશે, જે અંત સુધી ટકી રહેશે, એ જ તારણ પામશે નહીં. જે બાબત લખવામાં આવી છે, અંત સુધી, છેલ્લી મિનિટ સુધી, છેલ્લી સેકન્ડ સુધી અને બ્યુગલ વાગતા સુધી આપણે પ્રભુમાં હોઈશું. આજે સ્વીકાર કર્યો છે અને પછી જાણે આપણે જીવ યાદ કરે છે, પ્રભુનો સ્વીકાર કરી લીધો છે, પણ કરણીઓ નથી, વિશ્વાસ નથી. ઘણી બધી બાબતો આપણા વિશ્વાસી જીવનમાં ચકાસવામાં આવશે. હા, આપણા કામો પણ, અને આપણે કઈ બાબતોને અહેમિયત આપ્યો છે, કઈ બાબતોને આપણે પ્રેમ કર્યો છે, કઈ બાબતો આપણા જીવનમાં હંમેશા રાજ કરતી રહી છે, અને કઈ બાબતો આપણે કરી છે કે જેના દ્વારા પ્રભુને હંમેશા મહિમા મળ્યો છે કે નથી મળ્યો, અથવા પ્રભુના ધોરણ પ્રમાણે આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે, પ્રભુના ધોરણ પ્રમાણે આપણે ખરા ઉતર્યા છે કે નહીં. હાલેલુયા. એ બધી બાબતો બહુ જ મહત્ત્વની અને ઇમ્પોર્ટન્ટ છે. માટે જો હજી પણ આપણે ઈસ્ટર ગયા બાદ પણ જો આપણે જે પ્રમાણે પ્રભુમાં હોવા જોઈએ ન હોઈએ, અથવા જે પ્રમાણે આપણે દરેક બાબતને આપણે અગત્યતાની પ્રમાણે આપણે આપણા જીવનમાં એને ગણ્યું નથી, સ્વીકાર્યું નથી, અથવા જો આપણે બદલાયા નથી, તો હજી પણ તક છે જ, પણ પછી ખબર નથી. માટે આપણે તૈયાર થઈએ, હાલેલુયા, તૈયાર રહીએ. અને પ્રભુએ આપણા બધાનો ઉપયોગ કર્યો છે અલગ અલગ રીતે, હાલેલુયા. નાના ઓડિયો દ્વારા પણ પ્રભુએ ઉપયોગ કર્યો છે. ભલે કદાચ તમે આજે સાંભળો છો, નથી સાંભળતા, શેર કરો છો, નથી કરતા, અગાઉ કરતા હતા, હમણાં નથી કરતા, એ બધી બાબતો પ્રભુ જાણે છે. પણ ખચિત પાછલા સમયમાં પ્રભુએ તમારા દ્વારા કાર્ય કર્યું છે, આજે પણ કર્યું છે, હમણાં પણ કર્યું છે, અને આવનાર સમયમાં પણ પ્રભુ આપણો ઉપયોગ કરનાર છે. અને ચોક્કસ હું તમને કહેવા માંગુ છું કે આ બધી બાબતો પ્રભુ નોંધમાં લેશે. અને એક દિવસ જ્યારે આપણે પ્રભુની આગળ ઊભા હોઈશું, ત્યારે આપણા નાના મોટા કાર્યોને માટે જે પ્રભુની દ્રષ્ટિમાં જે આપણે કર્યા છે, એ કામો જે પ્રભુની દ્રષ્ટિમાં સફળ થયા છે, એનો મોટો બદલો પામ્યા વગર આપણે રહેવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. થોડો તમને અવાજ આવતો હશે. મારા બાજુના ઘરમાં રોજ સવારમાં કામ શરૂ થઈ જાય છે, એમનું મકાન બની રહ્યું છે, એટલે પ્રાર્થના રૂમ હોવા છતાં પણ આટલો બધો અવાજ અંદર તમને સંભળાતો હશે. તો બહાર જે મશીનરી અને જે ડ્રિલિંગનો અવાજ કેટલો બધો હશે નહીં. ઘણીવાર બપોરે તમે આંખ પણ બંધ ન કરી શકો એટલું ડિસ્ટર્બન્સ હોય છે. પણ જો એ અવાજ તમને સાંભળવામાં નડતો હોય તો ક્ષમા ચાહું છું, કેમ કે બાજુમાં ઘર બની રહ્યું છે. આવો આપણે
પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ અને સાંજના સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ સુંદર સમય તમે અમને પૂરો પાડ્યો છે. અને પ્રભુ, આ વખતને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. દિવસના અંતે પ્રભુ અમે એવા બનેલા હોઈએ કે જે તમારી દ્રષ્ટિમાં પ્રભુ અમે મૂલ્ય પામીએ, તમારી દ્રષ્ટિમાં અમે કૃપા પામીએ, એવું તમે થવા દો પ્રભુ. હજી પણ જો પ્રભુ અમે એવા પ્રભુ અમે કામો નથી કરતા, એવા પ્રભુ કામો કરીને અમે તમને દુઃખી કરીએ છીએ, અથવા પ્રભુ એવા કામો કરીને અમે તમને નારાજ કરીએ છીએ, તો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમારી મોટી દયા, કૃપા અને કરુણા અમારા પર થવા દો, જેથી કરીને પરમેશ્વર પિતા અમને ક્ષમા મળે પરમેશ્વર પિતા. અને પ્રભુ અમે તમારા યોગ્ય બાળકો બનીએ, અમે સાચા માર્ગ પર ચાલીએ, અંત સુધી ટકનારા બનીએ, સાંકડા માર્ગમાં ચાલીએ પ્રભુ, ધીરજ રાખીએ, સહન કરીએ અને પ્રભુ હંમેશા અમારું પોતાનું નહીં પણ બીજાનું ભલું જોનારા બનીએ, બીજાઓને મદદ કરનારા બનીએ પ્રભુ. અને જે કંઈ તમે અમને આપ્યું છે પ્રભુ, એને માટે પ્રભુ અમે આભાર સ્તુતિ કરનારા બનીએ, અને જેમની પાસે નથી એમને પણ પ્રભુ અમે સહાયરૂપ અને મદદરૂપ બની શકીએ પ્રભુ. એવા પ્રભુ તમે અમને બનાવજો પ્રભુ. ખાસ પ્રભુ આ ગરમીના દિવસો છે તે પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જ્યારે બપોરની વેળાએ કે ગરમીના સમયોમાં જે જાનવરો પ્રભુ, જે પક્ષીઓ અને જે લોકો બહાર રહે છે પ્રભુ, જેમની પાસે કોઈ વ્યવસ્થા નથી, ઘર નથી પ્રભુ, તેમની એવી જોબ છે પ્રભુ, અથવા એવી મજૂરી કરી રહ્યા છે, એવી મહેનત કરી રહ્યા છે, ત્યારે પ્રભુ એવા લોકોની તમે સંભાળ લેજો, નાના બાળકોની સંભાળ લેજો પ્રભુ, વૃદ્ધો અને વડીલોની પ્રભુ તમે સંભાળ લેજો. અને ખાસ તેઓને તમે મજબૂત કરજો પ્રભુ પિતા, તમારા બળથી, તમારા સામર્થ્યથી પ્રભુ પિતા. અને પ્રભુ સનસ્ટ્રોકથી પ્રભુ પિતા, કે ગરમીને લઈને થતી જે તે નાની મોટી બીમારીઓ હોય પ્રભુ, નાના બાળકોમાં, જુવાનોમાં કે પ્રભુ વૃદ્ધો વડીલોમાં પ્રભુ, એ બીમારીઓથી તમે તેમને સાચવજો પ્રભુ પિતા, તંદુરસ્ત રાખજો. અને તમારી મોટી દયા અને કૃપા અને કરુણા પ્રભુ તમે તેઓના પર કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ સમય પ્રભુ જે તમારા બાળકો માટે છે, કદાચ પ્રભુ આ મિશ્રિત સમય છે, તકલીફવાળો પણ છે પ્રભુ. ઈસ્ટરનો આનંદ પ્રભુ, અને ઈસ્ટરની તૈયારીઓ પ્રભુ પિતા, ઉત્સવની ઉજવણી, અને પરમેશ્વર પિતા ઘણી બધી રીતે પ્રભુ જેમ તમારા બાળકોને સતાવવામાં પણ આવી રહ્યા છે પ્રભુ, હેરાન પણ કરવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા. અને પ્રભુ ત્યારે ખાસ એવા તમારા બાળકોને તમે સંભાળો, જ્યાં કંઈ પ્રભુ તમારા લોકો તમારા નામે ભેગા થયેલા હોય, સાંભળતા હોય, તેઓને પ્રભુ તમે રક્ષણ આપજો પ્રભુ. ઘણા બધા લોકોની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અને તેમની પર રહેલા સર્વ પ્રકારના જોખમો તમે દૂર કરજો, એવી પ્રાર્થના કરી છે. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે પ્રભુ તેઓના ઘરોમાં પ્રભુ સર્વ પ્રકારની જરૂરિયાતો તેમને પ્રાપ્ત થાય પ્રભુ, એવું તમે થવા દેજો. કેમ કે પ્રભુ અમે જાણીએ છીએ પ્રભુ કે પ્રભુ આ સમયમાં પ્રભુ ઘણા બધા લોકો ઘણી બધી જરૂરિયાતોમાં છે પ્રભુ. અમે કદાચ બધે પહોંચી ના વળીએ, અથવા પ્રભુ અમે સક્ષમ નથી, પણ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારા બાળકોને એવો રોજગાર આપો, એવી જોબ આપો, એવી રીતના જોબને આશીર્વાદિત કરો, એમના બિઝનેસને પ્રભુ તમે એવી રીતે આશીર્વાદિત કરો, એમની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ પિતા, કે જે પ્રમાણે પ્રભુ તેઓને પ્રભુ જે સગવડોની જરૂર છે પ્રભુ, એ તમારી કૃપામાં પ્રભુ ઘણા બધા તમારા લોકો જે દૂતના રૂપમાં તેમને સહાયરૂપ અને મદદરૂપ બનનારા બને, એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, તેમની પોતાની મહેનત પ્રભુ ઉગી નીકળે પ્રભુ, એના દ્વારા પણ તેઓ પુષ્કળ આશીર્વાદિત થાય, એવું તમે થવા દેજો. આ સમય દરમિયાન પ્રભુ જેઓ હોસ્પિટલોમાં છે, આઈસીયુના રૂમમાં છે પ્રભુ પિતા, લકવા થઈ ગયો છે પ્રભુ, તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તેઓ સંપૂર્ણપણે સાજા થાય પ્રભુ. આ સમયો દરમિયાન ઘણા બધા લોકો પ્રભુ દુઃખી છે, હતાશ છે, ખોટા નિર્ણયો લેવાના કારણે પ્રભુ પિતા આજે પસ્તાવો થઈ રહ્યો છે. પણ પ્રભુ ઘણી બધી બાબતો એવી છે પ્રભુ, એમના જીવનમાં, લગ્ન જીવનમાં, કે તેમના કુટુંબમાં, કે તેમના પોતાના અંગત જીવનમાં, કે પ્રભુ હવે એમાંથી બહાર નીકળાતું નથી, છૂટાતું નથી, અથવા કંઈ સારું થઈ શકે એવું લાગતું નથી. ત્યારે પ્રભુ એવા સર્વ જુવાન દીકરા દીકરીઓને પ્રભુ તમે તમારી મોટી કૃપાથી ભરી દેજો, તેમના ઘરને, તેમના કુટુંબને પ્રભુ તમારી કૃપામાં રાખજો પ્રભુ. એવા લગ્નો પ્રભુ જે ઘણી બધી રીતે તકલીફ આપનારા, દુઃખ આપનારા, મુશ્કેલી આપનારા બની ગયા છે પ્રભુ, રડાવી રહ્યા છે, તમારાથી દૂર લઈ જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ એવી બાબતોને પણ તમે આજે નોંધમાં લેજો. જેઓ પસ્તાવો કરે છે પ્રભુ પોતાના ખોટા નિર્ણયોને માટે, પ્રભુ તમે તેમને એવી દુઃખની ખીણમાંથી પ્રભુ, અને પ્રભુ
એવી મુશ્કેલીઓની ખીણમાંથી પ્રભુ તમે બહાર કાઢજો, બચાવજો, સ્થિર કરજો. દેવાઓમાંથી પ્રભુ તમે એમને બહાર કાઢજો, વિદેશ દોરી જજો પ્રભુ. આર્થિક રીતે સમૃદ્ધ કરજો પ્રભુ, લોન આપજો પ્રભુ પિતા. મકાનો વેચાય, પ્લોટ વેચાય પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો, કડવા દાણાના રૂપમાં નીકળી જાય પ્રભુ. એવું તમે થવા જો. બધાની સેવાઓ પ્રભુ આશીર્વાદ હતી. આજે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ. એવું તમે થવા દો. તમામ દુઃખી લોકોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરો વિધવા બહેનોની પણ તમે સાથે રહેજો. મારી પણ પ્રભુ આ છેલ્લી બાબત જે માંગેલી છે એને પ્રભુ આજે તમે પરિપૂર્ણ કરજો પ્રભુ પિતા. અને સાથે પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે અમે પ્રાપ્ત કરી શકીએ પ્રભુ. એવું તમે થવા દે પ્રભુ. હવે આગળના સમયમાં અમે બધા જ તમારા હાથમાં સોંપે. તમારા લોકો જ્યાં કહી રહે છે ત્યાં તમારી શાંતિ આપજો પ્રભુ. તમે તેમનું રક્ષણ કરજો, તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ પિતા આ સમય દરમિયાન તમારી પવિત્ર હાજરીથી તમે તેમને ભરી દેજો, નવો અભિષેક આપજો, પાપોની ક્ષમા કરજો અને સુંદર સવારમાં તમારું ભજન કરીને તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.